નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું વિષ્ણુ કણપરા અને આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મોજીલો ખેડૂત યુટ્યુબ ચેનલની અંદર. તો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક ટમેટીના ફાર્મની અંદર. તો આ ફાર્મની અંદર ટમેટીની અંદર કેટલું ટમેટું લાગેલું છે અને આ કેટલો ટાઈમથી આનું વાવેતર છે અને આનો ખર્ચો કેટલો છે એ જણાવીશ અને ઉત્પાદન કેટલું થાય છે એ જ પણ જણાવીશ. તો ખેડૂત મિત્રો, આ ટમેટીનું વાવેતર જે છે તે ચોમાસાની અંદર વાવેતર કરેલું હતું અને અત્યારે હાલમાં પણ તમને દેખાડીશ કે કેટલું ટમેટું લાગેલું છે. તો કેમેરામેનને કહીશું આપણે દેખાડવાનું કોર. તો તમે ખેડૂત મિત્રો આમ જોઈ શકો છો ટમેટું આ લાગેલું રહ્યું. અહીં નીચે બતાવો. આ તમે જોઈ શકો છો કેટલું બધું ટમેટું લાગેલું છે. જબ્બર ટમેટું લાગેલું છે. હવે આંકો પકડો. તો ખેડૂત મિત્રો, આની અંદર આપણે એ ભાઈને પૂછ્યું હતું, વાડીના જે માલિક હતા એને, તો એને જણાવ્યું હતું કે તમે મરચીની ખેતી કરો ને તેના કરતાં આમાં ખર્ચો ઓછો થાય છે. શરૂઆતમાં તમારે ખર્ચો થાય છે એક પહેલું વર્ષે, જે આપણે તાર ફિનિશિંગનું જે કામ કરવાનું હોય છે, જે ટમેટી માટે આપણે ટેકા આપવાના હોય છે, તેનું વધારે ખર્ચો થાય છે. પછી ગયા વર્ષે ખર્ચો જે છે તે ઘટતો જાય છે. અને આની ઉત્પાદનની વાત કરીએ તો આપણને એ ભાઈએ જણાવ્યું હતું કે ઉત્પાદન જે છે તે વીઘાની અંદર 1500 મણ જેટલું ઉત્પાદન થાય છે, સારામાં સારું થાય છે. આ ભાઈ લે છે વર્ષોવાર. બાકીના અડખે પડખાના બાજુના ખેડૂત છે તે વીઘે 1200 મણ જેટલું વીઘાની અંદર ઉત્પાદન લે છે. તો તમે અંદાજો લગાવી શકો છો કે કેવડું ઉત્પાદન થાય છે, આમાં કેટલી આવક આવી શકે છે. તો અત્યારે હાલ એ ભાઈ જે વાડીના માલિક છે તે અત્યારે બીજા સાહેબો સાથે મિટિંગમાં છે, એટલે આપણી સાથે વાત તો નહીં કરી શકે, પરંતુ આપણે તમને એમને પૂછીને આપણે તમને જણાવી રહ્યા છીએ. તો અત્યારે આમાં તમે જોઈ શકો છો ફ્લાવરિંગ પણ બહુ સારું છે. અને બતાવો તો યાર, આ તમે જોઈ શકો છો તે હાલમાં ફ્લાવરિંગ બહુ મસ્ત છે. સાથે ફ્લાવરિંગ છે, કુણપ છે અને ટમેટું પણ બહુ સારું. ને આની હાઇટ પણ તમે જોઈ શકો છો, હાઇટ કેવડી છે. આપણા ગરા સમણ છે, એટલે કે એક માથોડી હાઇટ છે. તમે સાઈડનો સાઈઝ માપી લો. હાઇટ પણ એક માથોડી હાઇટ થઈ ગઈ છે. આની અંદર બહુ સારું ઉત્પાદન મળે છે. ખર્ચો જે છે તે આપણે મરચી કરતાં બહુ ઓછો થાય છે. તો ખેડૂત મિત્રો, વિડીયોમાં બસ આટલું. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી, સાથે ચેનલ પર નવા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ચાલો ખેડૂત મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન જય કિસાન.